હાય દોસ્તો, વેલકમ ટુ અભિયંતા એકેડમી. રિસેન્ટલી GSSSBએ એનાઉન્સમેન્ટ કર્યું છે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની જે રિક્રુટમેન્ટ છે એની એક્ઝામ 7મી ફેબ્રુઆરીના રોજ લેવાશે. હવે આપણી જોડે સમય બહુ જ ઓછો છે, તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે છેલ્લા 21 દિવસની અંદર કેવી રીતે આપણે એની પ્રિપેરેશન કરીશું. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ એની માર્કિંગ પેટર્ન કેવી છે. 100 માર્કનું પેપર છે અને પહેલા ફેઝની અંદર બધા જ MCQ ટાઈપના ક્વેશ્ચન છે. આ એક્ઝામ 2 પાર્ટમાં ડિવાઈડ થયેલી છે. એક છે રિટન એક્ઝામ, એમાં જો તમારું સિલેક્શન થશે તો એ આવશે બીજા નંબરનો ફેઝ, એ આવશે CPT ટેસ્ટ. 100 માર્કની અંદર 20 માર્કનું જનરલ સ્ટડીઝ છે, 15 માર્કનું ગુજરાતી ગ્રામર છે, 5 માર્કનું ઇંગ્લિશ ગ્રામર છે અને ટેકનિકલ સબ્જેક્ટ્સ 60 માર્કના છે. એમ મળીને કુલ 100 માર્કનું પેપર છે અને 90 મિનિટનો તમને એના માટે સમય આપવામાં આવશે. જનરલી જનરલ સ્ટડીઝ અને ગુજરાતી ગ્રામરના ક્વેશ્ચન ગુજરાતી લેંગ્વેજમાં પૂછાય છે અને ઇંગ્લિશ ગ્રામર અને ટેકનિકલ સબ્જેક્ટ્સ ઇંગ્લિશ લેંગ્વેજમાં મેજોરિટી પૂછાતા હોય છે. એક ક્વેશ્ચન માટે તમને ટોટલ 4 ઓપ્શન આપવામાં આવશે, જેના એક સાચા આન્સર માટે તમને એક પોઝિટિવ માર્ક મળશે, જ્યારે એક ખોટા આન્સર સામે તમારા 0.25 માર્ક ડિડક્ટ થશે. ધ્યાન રહે, આમાં તમામ ક્વેશ્ચનને એટેમ્પ્ટ કરવા જરૂરી છે. જો તમને કોઈ ક્વેશ્ચન આવડતો નથી તો તમારે એને કમ્પલસરી માર્ક કરવાનો રહેશે. કેવી રીતે આપણે છેલ્લા 21 દિવસની અંદર પ્રિપેરેશન કરીશું? ટોટલ જેટલા પણ આપણે ટેકનિકલ સબ્જેક્ટ્સ છે, અહીંયા આગળ કોઈ પણ જાતનું બાયફર્કેશન આપવામાં આવ્યું નથી કે કયા કયા ટેકનિકલ સબ્જેક્ટ્સ લેવામાં આવશે. સો બેઝિકલી જે મેઇન સબ્જેક્ટ્સ છે એને આપણે ફોકસ કરીએ તો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, સ્ટ્રક્ચર એનાલિસિસ, સર્વેઇંગ, સોઇલ મેકેનિક્સ, RCC અને સ્ટીલ, આ જે સબ્જેક્ટ્સ છે અને કોર સબ્જેક્ટ તરીકે આપણે ઓળખીએ છીએ અને આમાંથી મહત્તમ વેટેજમાં ક્વેશ્ચન્સ પૂછાય છે. તે ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, હાઇડ્રોલોજી એન્ડ વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગ, એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ CPM પણ આની અંદર આપણે કન્સિડર કરી લઈએ છીએ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને બિલ્ડિંગ મટીરિયલ્સ. આટલા સબ્જેક્ટ્સને આપણે પ્રાયોરિટાઇઝ કરીએ છીએ અને આ સબ્જેક્ટ્સના બેઝિક્સને જ આપણે પ્રિપેર કરવાનો હવે ટાર્ગેટ રાખવો પડશે. બિકોઝ હવે જો ડેપ્થની અંદર પ્રિપેર કરવા જઈશું તો આપણી જોડે એટલો સમય નથી કે આપણે એને પ્રિપેર કરી શકીએ અને મેજોરિટી એડિશનલ આસિસ્ટન્ટના પેપરની અંદર બેઝિક ક્વેશ્ચન્સ વધારે હોય છે એઝ કમ્પેર ટુ ડિફિકલ્ટ લેવલ. બીજો જે આપણો સેક્શન છે એ છે જનરલ સબ્જેક્ટ્સ, જેની અંદર હું અત્યારે ફોકસ કરાવ્યું છું આપને હિસ્ટ્રી ઓફ ગુજરાત, જિયોગ્રાફી ઓફ ગુજરાત અને કલ્ચર ઓફ ગુજરાત. ત્યારબાદ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, જનરલ નોલેજ જેને આપણે સામાન્ય જ્ઞાન તરીકે ઓળખીએ છીએ, બેઝિક રિઝનિંગ, પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટ, પંચાયતી રાજ, મેથેમેટિકલ રિઝનિંગ અને ગવર્મેન્ટ સ્કીમ્સ. એની અંદરથી મેં જે યલો માર્કિંગ રાખ્યા છે એ યલો માર્કિંગ ઉપર ઘણા બધા ક્વેશ્ચન્સ જનરેટ થઈ શકે છે. આમ જોવા જઈએ તો જનરલ સબ્જેક્ટ્સની અંદર તમામ કન્ટેન્ટમાંથી બહુ જ બધા ક્વેશ્ચન્સ જનરેટ થઈ શકે છે. આપણે કહી શકીએ છીએ કે દરિયા જેવું કન્સેપ્ટ છે, દરિયાની અંદરથી આપણે મોતી શોધવાના છે. તો આટલા ઓછા ડ્યુરેશનની અંદર આટલા બધા કન્ટેન્ટ કવર અપ કરવા પોસિબલ નથી. તો આપણે એવા કન્ટેન્ટ ઉપર ફોકસ કરીએ છીએ કે જેમાંથી અત્યાર સુધીમાં વધારે ને વધારે ક્વેશ્ચન પૂછાયેલા છે, જેની અંદર ગવર્મેન્ટ સ્કીમ છે, મેથેમેટિકલ રિઝનિંગ છે, ટેસ્ટ ઓફ રિઝનિંગ છે અને હિસ્ટ્રી, જિયોગ્રાફી અને ગુજરાતના કલ્ચર વિશે મહત્તમ ક્વેશ્ચન પૂછાયા છે. તો આપણે એના ઉપર વધારે ફોકસ કરીશું. બની શકશે એટલો કન્ટેન્ટ આપણે એને કવર કરી શકીએ છીએ, બટ વધારે ડેપ્થમાં આપણે અહીંયા આગળ પણ જઈ શકીએ એમ નથી. ત્યારબાદ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ, એના માટે યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે કે જેની અંદર તમે ગુજરાતી વ્યાકરણ શીખી શકો છો. બને ત્યાં સુધી જેની અંદર આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ, સમાસની વાત કરીએ અને બેઝિક જે વ્યાકરણ છે જેને આપણે ભૂતકાળ, ભવિષ્યકાળ અને બધા કાળ જે કહીએ છીએ એના રિલેટેડ ક્વેશ્ચન મેજોરિટી વધારે પૂછાય છે. જો તમારી પાસેની લિંક ના હોય તો અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. એની અંદર બને એટલી ઇન્ફોર્મેશન અમે શેર કરી રહ્યા છીએ. એની લિંક અત્યારે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. જો તમારું ગુજરાતી સારું છે તો તમે 8મા ધોરણથી લઈને 10મા ધોરણની ગુજરાતીની અપેક્ષિત વાંચી જજો.
ગાઈડ કે ટેક્સ્ટ બુક વાંચવાની આગળ જરૂર નથી, બિકોઝ આપણી જોડે એટલું ઇનફ સમય નથી. ત્યારબાદ ઇંગ્લિશ ગ્રામર ઉપર આપણે આવીએ તો ઇંગ્લિશ ગ્રામર 5 માર્કનું વેઇટેજ ધરાવે છે. તો જો તમે ગુજરાતી મીડિયમથી બિલોંગ કરતા હો તો મહેરબાની કરીને આના માટે વધારે સમય ફાળવશો નહીં. એકદમ બેઝિક ટોપિક્સ જ આના માટે તૈયાર કરો, જેમ કે એ એન્ડ ધ જેવા આર્ટિકલ્સ છે, બેઝિક ટેન્સ છે. આના માટે વધારે ટાઈમ ફાળવી શકાય એમ નથી. જો તમે ઇંગ્લિશ મીડિયમથી બિલોંગ કરો છો તો તમે આના માટે વધારે ટાઈમ આપી શકો છો, બટ યાદ રહે આનું વેઇટેજ ફક્ત ને ફક્ત 5 જ માર્કનું છે. તદુપરાંત અમારી એકેડમી દ્વારા એન્ડ્રોઇડ એપ્લિકેશન અને વેબસાઇટ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે. તેની અંદર પણ આપ જોડાઈ શકો છો, જેની અંદર અમે નીચેના જે વિષયો હું તમને થોડુંક લિસ્ટ આપું છું એ વિષયોના અમે રેકોર્ડેડ વિડીયો, જે બહુ મોટી ડ્યુરેશનના નથી, 15 મિનિટ 20 મિનિટના એવા નાના નાના વિડીયોઝના એના પાર્ટ બનાવેલા છે દરેકે સબ્જેક્ટના. એટલે તમે એને ફટાફટ રિવાઇઝ કરી શકો છો, જેની અંદર અમે તમને પ્રોવાઈડ કરીશું સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, બિલ્ડિંગ મટીરિયલ્સ, કોન્ક્રીટ ટેકનોલોજી, હાઇડ્રોલોજી, વોટર રિસોર્સિસ, સોઇલ મિકેનિક્સ, ફ્લુઇડ મિકેનિક્સ, આરસીસી, સ્ટીલ, સર્વે અને CPM. આ તમામ સબ્જેક્ટના બેઝિક લેવલના રેકોર્ડેડ વિડીયોઝ તમે જોઈ શકો છો. એ ઉપરાંત આની અંદર અમે લાઈવ સેશન્સ પણ પ્રોવાઈડ કરીશું, બિકોઝ જ્યાં સુધી તમે આ રેકોર્ડેડ વિડીયોઝ જુઓ છો એની જોડે જોડે તમે પ્રિપેરેશન કરી શકો એના માટે થઈને બીજા સબ્જેક્ટ સામે લાઈવ સેશન્સ પ્રોવાઈડ કરીએ છીએ, જેની અંદર ગુજરાતી અને ઇંગ્લિશનું બેઝિક્સના જ્ઞાન તમને આપવામાં આવશે, એના બેઝિક ગ્રામરના કન્સેપ્ટ્સ અહીં આગળ તમને શીખવાડવામાં આવશે, સ્ટ્રક્ચર એનાલિસિસના તમારા લાઈવ સેશન્સ આવશે, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગના તમારા લાઈવ સેશન્સ આવશે, કે જેને તમે 2 કે 3 દિવસની અંદર અમે બને એટલું ટ્રાય કરીશું કે તમને આખો સબ્જેક્ટ રિવાઇઝ કરાવી શકીએ અને એના ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ્સ અમે તમને સમજાવી શકીએ. એ ઉપરાંત 100 માર્કના 2 મોક પેપર અમે ડિઝાઇન કરેલા છે, જેની ઓનલાઈન મોક પેપર હશે. તમે જેવું પેપર કમ્પ્લીટ કરશો તમને અડધો કલાકની અંદર તમારા માર્ક તમે જોઈ શકશો, એનું સોલ્યુશન જોઈ શકશો, એટલે તમે અંદાજો લગાવી શકશો કે તમારી પ્રિપેરેશન હાલ કયા લેવલ ઉપર છે, જે પ્યોરલી GSSSBની પરીક્ષાની જે પદ્ધતિ છે એ પ્રમાણે જ લેવામાં આવશે. આ જે કોર્સ છે એની ફી છે ફક્ત 2000 રૂપિયા. તમારી એક્ઝામ જ્યાં સુધી છે ત્યાં સુધી આ કોર્સ તમારો એક્ટિવેટ રહેશે. ત્યારબાદ આ કોર્સ ઓટોમેટિકલી ડીએક્ટિવેટ થઈ જશે. તમારે કોઈ પણ મદદની જરૂર હોય તો તમે અમારા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. આઈ હોપ તમને અમારો આ વિડીયો ગમ્યો હશે. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા જે કોઈ પણ મિત્રો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ પરીક્ષાની પ્રિપેરેશન કરી રહ્યા છે એમને આ વિડીયોની લિંક જરૂરથી મોકલશો.